દોસ્તો, ગુજરાતના ઘરચોળાને જીઆઈ ટેગ મળ્યો એના વિશેના સમાચાર આપણે જાણ્યા હતા અને તમને લોકોને અમે પૂછ્યું હતું કે કયા કયા વિસ્તારની કઈ કઈ વસ્તુઓને અગાઉ જીઆઈ ટેગ મળ્યું છે, તમારા વિસ્તારમાં કઈ કઈ એવી વસ્તુઓ ફેમસ છે કે જે દુનિયામાં બીજે ક્યાંય જોવા ન મળે, એ અમને કોમેન્ટ કરીને જણાવો. તો આજના વિડીયોમાં આપણે જોઈ લઈએ કે ગુજરાતની કઈ કઈ વસ્તુઓ કે પછી કલાને અગાઉ જીઆઈ ટેગ મળ્યા છે. તો સૌથી પહેલા જાણી લઈએ કે હસ્તકલા ક્ષેત્રમાં ગુજરાતની કઈ કઈ કલાને જીઆઈ ટેગ આપવામાં આવ્યો છે. તો એમાં સૌથી પહેલું છે સંખેડા ફર્નિચર, આ સિવાય ખંભાતનું હકીક, કચ્છી ભરત, ટાંગલિયા શાલ, સુરતનું ઝરી ક્રાફ્ટ, પાટણના પટોળા, કચ્છી શાલ, સંખેડા ફર્નિચર લોગો, જામનગરી બાંધણી, રાજકોટના પટોળા, પેથાપુર પ્રિન્ટિંગ બ્લોક્સ, પિથોરા હસ્તકલા, માતાની પછેડી, કચ્છી ખારેક, કચ્છી રોગાન કલા, કચ્છની બાંધણી, ગુજરાત સૂફ ભરત, અમદાવાદ સોદાગરી પ્રિન્ટ બ્લોક, સુરત સાડેલી ક્રાફ્ટ, ભરૂચ સુજાણી, કચ્છી ભરત લોગો અને હવે ઘરચોળા હસ્તકલાને જીઆઈ ટેગ આપવામાં આવ્યું છે. આ સિવાય કૃષિ ક્ષેત્રમાં ગીરની કેસર કેરી અને ભાલિયા ઘઉંને જીઆઈ ટેગ આપવામાં આવ્યું છે. તો સાથે સાથે પ્રોડક્ટ્સમાં કચ્છનું અજરક અને અંબાજીના સફેદ માર્બલને એ નેચરલ પ્રોડક્ટ તરીકે જીઆઈ ટેગ આપવામાં આવ્યું છે. જીઆઈ ટેગ્સનું રજિસ્ટ્રેશન જીઓગ્રાફિકલ ઇન્ડિકેશન ઓફ ગુડ્સ રજિસ્ટ્રેશન એન્ડ પ્રોટેક્શન એક્ટ 1999 પ્રમાણે થતું હોય છે અને દાર્જિલિંગની ટી એવી પહેલી પ્રોડક્ટ હતી જેને 2004માં જીઆઈ ટેગ મળ્યું હતું. તો મિત્રો, આશા છે કે આ વિડીયો તમારા માટે ઇન્ફોર્મેટિવ રહ્યો હશે. આ સિવાયની એવી કઈ વસ્તુઓ છે જે તમારા વિસ્તારમાં ફેમસ છે અને આવનારા ભવિષ્યમાં એને પણ જીઆઈ ટેગ મળવું જોઈએ.